ડભોઈમાં ગણેશજીની વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં નીકળી હતી। હીરા ભાગોળ બહાર પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ તળાવમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ડભોઈ નગરપાલિકા દ્વારા હીરા ભાગોળ બહાર કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં ગણેશજીનું વિસર્જન કરાયું હતું। ડભોઈ શહેર સહિત તાલુકામાં જુદા જુદા મંડળો દ્વારા ડુંડાળા દેવ વિઘ્નહર્તા ગણપતિની સ્થાપના ભાદરવા ચોથથી ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે કરવામાં આવે છે। 11મા દિવસે ગણેશજીની વિસર્જન યાત્રા ડીજેના તાલે રાજમાર્ગો પર નીકળી હતી, જેમાં લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે ફૂલોથી શ્રીજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વિસર્જન યાત્રામાં તમામ ગણપતિની મૂર્તિઓનું હીરા ભાગોળ બહાર સુધરાઈ ગ્રાઉન્ડ ખાતે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું હતું। ગણપતિની વિસર્જન યાત્રામાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહ, હિતેશ શાહ, જિલ્લા ભાજપા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, વિશાલ શાહ, સોનલ સોલંકી સહિતના વડોદરા જિલ્લા ડીએસપી સુશીલ અગ્રવાલે તળાવની મુલાકાત લીધી હતી અને સુશીલ અગ્રવાલ, ડીવાયએસપી આકાશ પટેલ, ડભોઈ કેજી ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ ખડેપગે હાજર રહ્યો હતો। વિસર્જન આપ જોઈ શકો છો કે દરબાવતી નગરીમાં મોટા પ્રમાણમાં લોકો ગણેશ વિસર્જન માટે બહાર આવ્યા છે અને આનંદ ઉલ્લાસથી ગણેશ વિસર્જનને ઉજવી રહ્યા છે। ગઈકાલે ઈદ ઉલ મિલાદનો પ્રસંગ હતો, ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। બંને કોમો પોતપોતાના તહેવારો ભાઈચારાથી અને આનંદ ઉલ્લાસથી ઉજવી રહ્યા છે। હું તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। દરબાવતી નગરી હવે સંસ્કારી નગરી તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી રહી છે અને એ ઓળખને આ 2 દિવસમાં ખૂબ જ પ્રસ્થાપિત થઈ છે કે કોઈ પણ જાતના વાદ વિવાદ વગર ઈદે મિલાદનો પ્રસંગ પણ ઉજવવામાં આવ્યો છે અને ગણેશ મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો છે। ગણપતિ વિસર્જન નિમિત્તે ડભોઈ સ્થિત કૃત્રિમ તલાવની મુલાકાત લીધી છે અને તમામ વ્યવસ્થાઓનું અવલોકન પણ કરવામાં આવ્યું છે। ખૂબ સારી રીતેથી લોકો આજે અહીંયા ગણપતિ બાપાને વિદાય આપી રહ્યા છે અને તંત્ર દ્વારા વ્યવસ્થાઓના ભાગરૂપે નગરપાલિકાના ઓફિસર શ્રી, પોલીસમાંથી ડીવાયએસપી શ્રી અને પીઆઈ શ્રી બધા હાજર છે અને બહુ વ્યવસ્થિત રીતેથી લોકો અહીંયા ગણપતિનું વિસર્જન કરી રહ્યા છે અને મોસમનું મિજાજ જોતા લોકોને ખૂબ મજા આવશે એવી રીતેની મને અપેક્ષા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।